નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મકર સંક્રાંતિની રાતે કોઈ પણ સંજોગે જો તમે આ વૃક્ષોનો સ્પર્શ કરી લેશો તો તમારી સર્વ મનોકામના થઈ જશે પૂર્ણ। કારણ કે મિત્રો, આ વૃક્ષમાં સાક્ષાત લક્ષ્મી માતા વાસ કરે છે અને જો તમે મકર સંક્રાંતિની રાતે આ વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો, લક્ષ્મી માતાનો વાસ હંમેશને માટે તમારા ઘરમાં થઈ જશે। મિત્રો, આ વૃક્ષ એટલું પવિત્ર છે કે વૃક્ષનો સ્પર્શ કરવા માત્રથી જ તમને ધન ધાન્યની પ્રાપ્તિ થઈ શકે છે અને જો તમે આવા ઉત્તરાયણના પાવન પર્વ ઉપર આ વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો, તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ પણ થઈ શકે છે અને સાથે જ મિત્રો, તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે। આથી મિત્રો, તમે આજે મકર સંક્રાંતિની રાતે કોઈ પણ સંજોગે આ વૃક્ષનો સ્પર્શ કરી લેજો કે જેથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકશે અને જો આ વિડીયોને આખો જોશો તો જ આ વિડીયોનો લાભ મળશે। કારણ કે મિત્રો, આજે અમે તમને એ વૃક્ષો વિશે જણાવશું કે જે વૃક્ષનો તમારે આજે ઉત્તરાયણના દિવસે સાંજના સમયમાં સ્પર્શ કરી લેવાનો છે કે જેથી લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થશે। આથી મિત્રો, જો તમે આ વિડીયોને અધૂરો જોયો તો લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત નહીં થઈ શકે। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ જરૂર લખી દેજો। તો મિત્રો, આપણે આ વિડીયોમાં આગળ વધીએ એના પહેલા આપણે આજે મકર સંક્રાંતિના મહત્વ અને દાન પુણ્યના સમય વિશે જાણી લઈએ। તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં મકર સંક્રાંતિના તહેવારનું બહુ વિશેષ મહત્વ રહ્યું છે અને આ દિવસે જો તમે જે કાંઈ પણ વસ્તુનું દાન પુણ્ય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। જો તમે આ દિવસે કોઈ પણ વસ્તુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપો છો તો મિત્રો, તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી થઈ શકતી નથી અને ઉત્તરાયણના દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી મિત્રો, આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા જ થતી રહે છે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે। તેની સાથે જ મિત્રો, ઉત્તરાયણના દિવસે જો તમે સૂર્યદેવની પૂજા અર્ચના કરો છો તો મિત્રો, સૂર્યદેવ છે તમારાથી પ્રસન્ન થઈને બંને હાથોથી તમને તેની કૃપા વરસાવે છે। મિત્રો, સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ દેવ છે એક રાશિમાં રહે છે કે જેને આપણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 12 રાશિઓ કહીએ છીએ। તો મિત્રો, સૂર્યદેવ છે એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેને આપણે સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ અને મિત્રો, મકર સંક્રાંતિ એટલે કે મિત્રો મકરાશી છે એ શનિદેવની રાશિ માનવામાં આવે છે કે જે સૂર્યદેવના પુત્ર શનિદેવ છે। આથી મિત્રો, મકર સંક્રાંતિ એટલે કે સૂર્યદેવ છે પોતાના પુત્ર શનિદેવની ઘરે જાય છે એટલે કે મિત્રો, સૂર્યદેવ છે એ ધનુરાશિમાંથી નીકળીને મકરાશિમાં પ્રવેશ કરે છે। આથી આ તહેવારને આપણે મકર સંક્રાંતિ નામથી ઓળખીએ છીએ। તેની સાથે જ મિત્રો, આજે ઉત્તરાયણના દિવસે એટલે કે મિત્રો, આજે મકર સંક્રાંતિના દિવસે આપણે પતંગ પણ ઉડાડીએ છીએ એટલે કે આખો દિવસ સૂર્યની ઉર્જામાં રહીએ છીએ। આથી મિત્રો, સૂર્યદેવ છે આપણામાં નવી ઉર્જાનો પ્રવેશ કરે છે એટલે કે તેની સાથે જ મિત્રો, આપણી અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। આથી જ આ દિવસે પતંગ ઉડાડવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। તેની સાથે જ મિત્રો, ઉત્તરાયણની સાંજે એટલે કે મિત્રો, આજે સાંજના સમયે જો તમે કોઈ પણ સંજોગે અમુક એવા ખાસ વૃક્ષોનો સ્પર્શ કરી લો છો તો મિત્રો, લક્ષ્મી માતાની સાથે ભગવાન સૂર્યદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે। કારણ કે મિત્રો, આ વૃક્ષમાં લક્ષ્મી માતાનો વાસ રહેલો છે। તેમજ મિત્રો, ઉત્તરાયણ એટલે કે તેને આપણે દેવતાઓનો દિવસ તરીકે ઓળખીએ છીએ એટલે કે મિત્રો, આજના દિવસે દેવતાઓ છે એ જાગે છે અને જાગૃત અવસ્થામાં રહે છે। તેની સાથે જ મિત્રો, આજે દેવપૂજન અને પવિત્ર તીર્થોમાં સ્નાન અને દાન પુણ્ય પણ કરવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, ઉત્તરાયણના દિવસે ભીષ્મ પિતામહ પોતાનો દેહ ત્યાગ્યો હતો। મિત્રો, આનું કારણ એ જ છે કે ઉત્તરાયણના દિવસે દેવતાઓ છે એ જાગે છે અને સ્વર્ગના દ્વાર સાથે ખુલે છે। મિત્રો, જે ભક્તો પણ ઉત્તરાયણના દિવસે આજે પુણ્યકાળમાં પોતાના દેહને છોડે છે તો તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે।
અને ફરી તેને જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાવવું પડતું નથી. આટલા માટે મિત્રો ભીષ્મ પિતામહે હજારો બાણોની સૈયા ઉપર સૂઈને તે પીડાને સહન કરીને ઉત્તરાયણના દિવસે તેને પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તેની સાથે જ મિત્રો આજે ઉત્તરાયણના દિવસે જે પુણ્યકાળનો સમય છે એનું પણ બહુ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેમજ આ દિવસ છે એ આત્માની શુદ્ધિ કરવાનો તેમજ નવી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરવાનો દિવસ છે. તેમજ આજે ઉત્તરાયણના દિવસે તમે દાન પુણ્ય કરો છો તો 1000 ગણું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો તમે આજે મકર સંક્રાંતિના દિવસે જો તમે આ વૃક્ષોનો સ્પર્શ કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે આજે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં આખું વર્ષ ક્યારે પણ ધનધાન્યની કમી નહીં થઈ શકે. આથી મિત્રો તમે આજે ઉત્તરાયણના દિવસે ભલે તમે દાન પુણ્ય કરી લો છો તેમજ સૂર્યદેવની પૂજા અર્ચના પણ કરી લો છો. અને સાથે જ જો અમે તમને જે વૃક્ષો જણાવીએ છીએ એનો તમે આજના દિવસે સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેની તમે ક્યારેક કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો આ વૃક્ષો એટલા બધા પવિત્ર છે કે જેનો સ્પર્શ કરવા માત્રથી જ આપનો બેડો પાર થઈ શકે છે. અને જો આજે ઉત્તરાયણના પાવન પર્વ ઉપર તમે આ વસ્તુ કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તો મિત્રો આવો આપણે જાણીએ કે વૃક્ષો કયા છે કે જેનો આજે તમારે સ્પર્શ કરવાનો છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે આ વિડીયોને હજી સુધી લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરી લેજો અને અમારી વાસ્તુરંગ YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઘણી એવી પૌરાણિક માન્યતાને મહત્વ આપવામાં આવે છે. અને મિત્રો ઘણા બધા એવા વૃક્ષો અને છોડ હોય છે કે જેને આપણે દેવવૃક્ષ તરીકે ઓળખીએ છીએ. અને જો આપણે તેનો સ્પર્શ કરી લઈએ છીએ અથવા તો તેને લગતા ઉપાયો કરી લઈએ છીએ તો પણ આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો આ પ્રકૃતિમાં ઘણા એવા વૃક્ષો હોય છે કે જેનો સ્પર્શ કરવાથી આપણા જીવનની બધી જ સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. મિત્રો વૃક્ષોની માત્ર લોકો પૂજા નથી કરતા પણ લોકો તેને ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકે છે. આ જ કારણથી મિત્રો આપણે આ વૃક્ષોનો સ્પર્શ કરવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. તો મિત્રો આજે મેં તમને એવા જ વૃક્ષો વિશે જણાવવાના છીએ કે જેને તમે આજે મકર સંક્રાંતિ એટલે કે મિત્રો ઉત્તરાયણની સાંજે તમે જો આ વૃક્ષોનો સ્પર્શ કરી લો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આજના દિવસે આ ઉપાય કરવાથી મિત્રો તમને ભગવાન સૂર્યદેવ, લક્ષ્મી માતા તેમજ શિવ ભગવાનની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો આજે ઉત્તરાયણના દિવસે જો તમે આ વૃક્ષોનો સ્પર્શ કરો છો તો મિત્રો તમારા ઘરની ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જાય છે. તેની સાથે જ જો તમારા ઘરમાં ગ્રહદોષ, મંગળદોષ, શનિદોષ અથવા તો કુંડલી દોષ હશે તો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે આજે તમારે ઉત્તરાયણની રાતે કયા એવા વૃક્ષનો સ્પર્શ કરવો જોઈએ કે જેનાથી તમારી ગરીબી દૂર થઈ શકે. તો મિત્રો સૌપ્રથમ વૃક્ષ છે એ બીલીપત્રનું વૃક્ષ છે. મિત્રો આ બીલીપત્રનું વૃક્ષ છે એ માતા પાર્વતીના પરસેવામાંથી આની ઉત્પત્તિ થઈ હતી. સ્કંદ પુરાણ અનુસાર મિત્રો પાર્વતી માતા છે એને દિવ્ય સ્વરૂપ માનવામાં આવે છે. એટલે કે તે એક નવદુર્ગા માનું જ સ્વરૂપ છે. આથી જો મિત્રો તમે આજે ઉત્તરાયણની રાતે બીલીપત્રના વૃક્ષનો તમે સ્પર્શ કરી લો છો તો મિત્રો તમારા ઘરની ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જાય છે. તેની સાથે જ તમને લક્ષ્મી માતા તેમજ મહાદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો હવે આપણે બીજા વૃક્ષ વિશે વાત કરીએ કે જો મિત્રો તમે આજે મકર સંક્રાંતિની રાતે આ ખીજડાના વૃક્ષનો સ્પર્શ કરી લેશો તો મિત્રો તે પણ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. કારણ કે મિત્રો ખીજડાના વૃક્ષમાં જગદંબાનો વાસ હોય છે. આથી જો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ મકર સંક્રાંતિની રાતે એટલે કે આજે સાંજે આ ખીજડાના વૃક્ષની નીચે એક દીવો પ્રગટાવી દેશે તો મિત્રો તેના જીવનની બધી જ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે.
તેની સાથે જ મિત્રો તમે આ ખીજડાના વૃક્ષના થડમાં જો તમે સિંદૂર અર્પણ કરો છો તો મિત્રો વ્યક્તિનું આયુષ્ય વધી જાય છે અને તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો જે પણ વ્યક્તિ બીમાર છે એની ઉપરથી જો તમે 7 વાર સિંદૂર ઉતારીને પછી આજે મકર સંક્રાંતિની રાતે જો તમે ખીજડાના વૃક્ષના થડમાં તમે અર્પણ કરી દો છો તો તે વ્યક્તિ છે એ જલ્દી જ સાજો થઈ શકે છે। તેમજ તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ પણ દૂર થઈ જશે। તો મિત્રો હવે ત્રીજું વૃક્ષ જે છે તેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે। તો મિત્રો આ ત્રીજું વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ છે। મિત્રો આ પારિજાતનું વૃક્ષ છે એની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી અને આ વૃક્ષ છે એને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું। મિત્રો ભગવાન કૃષ્ણ છે આ પારિજાત વૃક્ષને સમગ્ર જાતિના જનકલ્યાણ માટે પૃથ્વી ઉપર આ વૃક્ષને લાવ્યા હતા। આથી જ આ વૃક્ષને દેવી વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે। અને જો મિત્રો તમે આજે મકર સંક્રાંતિની રાતે તમે આ પારિજાત વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો કૃષ્ણ ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે। સાથે જ લક્ષ્મી માતા તેમજ ભગવાન મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો આ પારિજાતનું વૃક્ષ છે તેની બહેન લક્ષ્મી માતાને માનવામાં આવે છે। કારણ કે મિત્રો લક્ષ્મી માતાની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનના સમયે થઈ હતી। આથી મિત્રો તમે આજના દિવસે પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો આના પછીના વૃક્ષ છે આમળો અને કેળ અને તુલસી માતાનો છોડ છે। તેમજ મિત્રો આ છોડ ઉપર ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે। જો કે મિત્રો તુલસી માતાના છોડની પાસે દીવો તો આપણે દરરોજ પ્રગટાવવો જોઈએ। તેમજ મિત્રો આમળાના વૃક્ષની પૂજા જો આપણે આજે કરીએ છીએ તો લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો બૃહસ્પતિવારના દિવસે જો તમે કેળાના વૃક્ષની પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને બધા જ દોષોમાંથી મુક્તિ મળી શકે છે। તેમજ તમારા જીવનની સમસ્ત ગરીબી છે સમાપ્ત થઈ જાય છે અને મિત્રો તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો આના પછીનું વૃક્ષ છે એ મિત્રો વડલાનું વૃક્ષ આવે છે। એટલે કે મિત્રો તે શાસ્ત્રોની ભાષામાં આપણે વટવૃક્ષ તરીકે ઓળખીએ છીએ। તો મિત્રો જો તમે આજે ઉત્તરાયણના દિવસે વડનો સ્પર્શ કરી લો છો તો પણ મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। કારણ કે મિત્રો વટવૃક્ષમાં ભગવાન શિવનો વાસ રહેલો હોય છે। તેમજ મિત્રો આજના દિવસે તમે કદંબના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો પણ તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। કારણ કે કદમ વૃક્ષ મહાલક્ષ્મી માતાનો સાક્ષાત્વાસ હોય છે। મિત્રો એવી માન્યતા છે કે આ કદમના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો આટલા દેવવૃક્ષનો જો તમે આજે ઉત્તરાયણના દિવસે એટલે કે મિત્રો ઉત્તરાયણની સાંજે જો તમે આટલા વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાની સાથે જ સૂર્યદેવ તેમજ ભગવાન શિવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે। આથી જો મિત્રો તમે કોઈ પણ સંજોગે આટલા દેવવૃક્ષનો સ્પર્શ કરી લેશો તો મિત્રો તમે રાતોરાત જ ધનવાન બની જશો। તેની સાથે જ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ જશે। કારણ કે મિત્રો ઉત્તરાયણનો દિવસ છે એટલો બધો પવિત્ર માનવામાં આવે છે કે આ દેવવૃક્ષને સ્પર્શ કરવાથી જ તમારી મનોકામના છે પૂર્ણ થઈ શકે છે। તેમજ મિત્રો આજના દિવસે મકર સંક્રાંતિના અવસર પર ભગવાન ગણેશને પીળી દાળ અર્પણ કરવી જોઈએ। એવું કહેવાય છે કે જો તમે ભગવાનને પીળી દાળ અર્પિત કરો છો તો વ્યક્તિને સફળતા મળે છે। આ સિવાય કોઈ પણ નવા કાર્યને પૂર્ણ કરવામાં ભગવાનની કૃપા બની રહે છે। કઠોળ અર્પણ કરવાથી સારું પરિણામ મળે છે। તેમજ મિત્રો આજે મકર સંક્રાંતિ પર ભગવાન શિવને પીળા રંગની દાળ ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે કઠોળ અર્પિત કરવાથી વ્યક્તિ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે। જો તમે તમારા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મકર સંક્રાંતિ પર આ ઉપાય કરવાથી ભગવાન તમામ અવરોધો દૂર કરે છે અને સૌભાગ્ય વધે છે। તેમજ ભગવાન સૂર્યનો સંબંધ મકર સંક્રાંતિ સાથે છે। તેથી પૂજા દરમિયાન તેમને પીળી દાળ ચઢાવજો। એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાનને પીળી દાળ ખૂબ જ પ્રિય છે।
તેને ચઢાવવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય મળે છે. જો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો સૂર્ય ભગવાનને કઠોળ અર્પિત કરવા જોઈએ, જે તેમને પ્રસન્ન કરે છે અને શુભ ફળ આપે છે. તો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે તમારે આજે ઉત્તરાયણના દિવસે એવી કઈ શુભ વસ્તુઓનું દાન કરવું જોઈએ કે જેથી તમને 1000 ગણું ફળ મળી શકે છે. તો મિત્રો, આજે મકર સંક્રાંતિના દિવસે ચોખા અને કાળી અડદની દાળની ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, આજે મકર સંક્રાંતિ પર કાળા તલથી બનેલી વસ્તુ દાન કરવાથી સૂર્યદેવ, ભગવાન વિષ્ણુજી અને શનિદેવ ત્રણેય પ્રસન્ન થાય છે. મકર સંક્રાંતિને તલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. કાળા તલના દાનથી દુર્ભાગ્ય દૂર થાય છે. તેમજ મિત્રો, આજે મકર સંક્રાંતિ પર ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ. ગોળનું દાન કરવાથી ગુરુ, શુક્ર અને શનિ ત્રણેય ગ્રહોની કૃપા વરસે છે. તેમજ મિત્રો, આજે મીઠાનું દાન કરવું પણ બહુ શુભ છે. શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ પર મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેથી આ દિવસે મીઠાનું દાન કરવું જોઈએ. તેમજ જાતકની કુંડલીમાંથી શનિ અને રાહુના દોષ દૂર કરવા માટે આજે મકર સંક્રાંતિના દિવસે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદને ઊની કપડાનું દાન કરવું જોઈએ. તેમજ ઘીનો સંબંધ ગુરુ અને સૂર્ય સાથે માનવામાં આવે છે. તેથી આજે મકર સંક્રાંતિના દિવસે તમારું ભાગ્ય ચમકાવવા માટે દેશી ઘીથી બનેલી વાનગીઓનું દાન કરવું જોઈએ. તેમજ મિત્રો, આજે મકર સંક્રાંતિના દિવસે શનિદેવના મંદિરમાં તેલ અર્પણ કરવું ખૂબ જ શુભ હોય છે, જેના કારણે શનિદેવની કૃપા બની રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. આ ઉપરાંત આજે મકર સંક્રાંતિના દિવસે કાળી વસ્તુઓનું દાન કરવાથી તમામ પ્રકારના શનિદોષ અને રાહુ દોષ દૂર થાય છે. નવા કાળા કપડાં, કાળા ધાબળા વગેરેનું દાન કરી શકો છો. અને મિત્રો, આજે મકર સંક્રાંતિના દિવસે ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ ગરીબોને રેવડી અને મગફળીનું દાન કરવું જોઈએ. તેમજ આજે મકર સંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાનું વિશેષ મહત્વ છે, જેના કારણે ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે છે. તેમજ મિત્રો, આજે મકર સંક્રાંતિ પર દીપદાન ઘણું મહત્વ ધરાવે છે. આ દિવસે મંદિર અથવા પવિત્ર નદીમાં દીપદાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ આજે મકર સંક્રાંતિના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ચોખાનું દાન અક્ષય દાન છે. જેટલું દાન કરો છો તેનાથી 100 ગણું પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.